મિત્રો જૈવિક અણુઓ ચેપ્ટરના ત્રીજા વિડીયોમાં આપણે ગ્લુકોઝના બંધારણની ચર્ચા કરી હતી અને એ ગ્લુકોઝના બંધારણમાં કેટલાક રાસાયણિક ગુણધર્મો, કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કરી. સૌથી પહેલું તેનું અણુ સૂત્ર C6H12O6 છે. નંબર 2 બીજું આપણે જોયું કે એમાં એની પ્રક્રિયા આપણે HI સાથે કરી તો આપણને નોર્મલ હેક્સેન મળી, લાંબી સરળ શૃંખલા દર્શાવે. નંબર 3 એની NH2OH સાથે પ્રક્રિયા કરી તો ઓક્સાઇન આપ્યું, HCN સાથે સાયનોહાઇડ્રીન આપ્યું, કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે. નેક્સ્ટ જો આપણે Br2 જળ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરી તો ગ્લુકોનિક એસિડ આપ્યું, આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે. પછી વાત કરીએ આપણે એની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પેન્ટા એસિડેટ આપે, એમાં 5 OH સમૂહ જુદા જુદા કાર્બન પર છે દર્શાવે. એની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાથી સેકેરિક એસિડ મળે અને આ બધી એ દર્શાવે કે એમાં CH2OH છે. આ બધાને આધારે ગ્લુકોઝમાં આ પ્રમાણેનું બંધારણ હોવું જોઈએ. 6 કાર્બનની સીધી શૃંખલા. આ CHOH જે 4 વખત આપણે આમ લખીએ છીએ, હકીકતમાં આવું છે CHO CHOH 4 વખત CHOH 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 અને CH2OH. આ બંધારણ આપણે રાસાયણિક ગુણધર્મને આધારે, કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને આધારે નક્કી કર્યું છે. હવે મિત્રો આગળ વધીએ અને જો વિચારીએ તો આ જે સીધું સરળ શૃંખલાવાળું સ્ટેટ બંધારણ આપણે દર્શાવ્યું એમાં કેટલીક મર્યાદાઓ આવે છે અને એ મર્યાદાઓ આમ તો બંધારણ આપણે ચોક્કસ પુરાવાને આધારે જ નક્કી કર્યું છે, સાબિતી સાથે જ નક્કી કર્યું છે, પણ છતાં એમાં કેટલીક ભૂલ દેખાય છે. ટૂંકમાં આ બંધારણ સંપૂર્ણપણે ખોટું પણ નથી, પણ કેટલીક પ્રક્રિયાઓ અથવા કેટલીક સાબિતીઓ સાથે એ મેચ થતું નથી. એ એમ પણ દર્શાવે કે 100% સાચું પણ નથી. એનો અર્થ એવો થશે કે આ બંધારણને આપણે મોડિફાય કરવું પડશે, થોડુંક સુધારવું પડશે. જોઈએ છે તો આ બંધારણની મર્યાદાઓ કઈ આવે છે. ગ્લુકોઝના રેખીય બંધારણની મર્યાદાઓ. સૌથી પહેલું એ ગ્લુકોઝ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી. સ્કીફ પ્રક્રિયક સાથે ટેસ્ટ આપતું નથી, એની સાથે પ્રક્રિયા કરતું નથી. આ સ્કીફનો પ્રક્રિયક એનું કેવી રીતે એ લેબોરેટરીનો રિએજન્ટ છે, કેવી રીતે બને વગેરે આપણે નથી પડતા, પણ એની સાથે પ્રક્રિયા કરતું નથી. હવે જો આપેલા સંયોજનની અંદર CHO સમૂહની હાજરી હોય તો એને સ્કીફનો પ્રક્રિયક સાથે ટેસ્ટ આપવો જ પડે. ગ્લુકોઝમાં આપણે CHO સમૂહ નક્કી કર્યો શેના આધારે? તો Br2 જળ સાથેની પ્રક્રિયાથી CHO નું COOH માં રૂપાંતર થયું. પણ જો CHO માં હાજર હોય તો એ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપવું જોઈએ, પ્રક્રિયા આપતું નથી. Br2 જળ સાથેની પ્રક્રિયા CHO હાજર છે એમ સૂચવે, પણ સ્કીફ સાથે પ્રક્રિયા આપતું નથી, CHO ગેરહાજર છે એમ સૂચવે છે. નંબર 2, જો કોઈ સંયોજનની અંદર CHO ની હાજરી હોય તો એ NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપે છે. જો એમાં CHO હાજર હોય જ તો NaHSO3 સાથે પ્રક્રિયા આપે જ, પણ ગ્લુકોઝ એ NaHSO3 સાથે પ્રક્રિયા આપતું નથી. તો ફરીથી એક વખત સાબિત થયું કે એમાં CHO ની ગેરહાજરી સૂચવે છે. પેલો ટેસ્ટ પણ બરાબર છે. Br2 જળ સાથેની પ્રક્રિયાથી ગ્લુકોનિક એસિડ મળ્યું, એના આધારે જ આપણે CHO ની હાજરી નક્કી કરી. પણ જો CHO હોય તો એમાં સ્કીપ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપવું જોઈએ, નથી આપતું. NaHSO3 સાથે પ્રક્રિયા પણ આપતું નથી. ગ્લુકોઝનો જે પેન્ટા એસિડેટ બની ગયો, આપણે એસિટિલેશન કર્યું પેન્ટા એસિડેટ, એ NH2OH સાથે પ્રક્રિયા આપતો નથી. પેન્ટા એસિટેટ બન્યું પણ CHO તો ડિસ્ટર્બ થયું જ નથી, CHO તો એઝ ઇટ ઇઝ જ છે.
જો CHO હાજર હોય તો એમાં NH2OH સાથેની પ્રક્રિયા આપવી જોઈએ, પણ એ આપતું નથી. તો આ કેટલીક બાબતો છે કે જે ગ્લુકોઝના રેખીય બંધારણ છે એની સાથે મેચ થતી નથી. ફરીથી મિત્રો, આપણે જે રેખીય બંધારણ નક્કી કર્યું છે એ પણ રાસાયણિક પ્રક્રિયાઓને આધારે, પુરાવાને આધારે જ નક્કી કર્યું છે. પણ એ જે સંયોજન, એ જે આપણે બંધારણ નક્કી કર્યું છે એ ની સાથે આ પ્રક્રિયાઓ મેચ થતી નથી. સ્કીવના પ્રક્રિયા સાથે પ્રક્રિયા નથી આપતું, NaHSO3 સાથે પ્રક્રિયા આપતું નથી, પેન્ટાએસિટેટ NH2OH સાથે પ્રક્રિયા આપતો નથી. તો મેં તમને કહ્યું એ પ્રમાણે ફરીથી એક વખત કે આપણે જે રેખીય બંધારણ નક્કી કર્યું છે 100% ખોટું નથી, પણ 100% સાચું પણ નથી. એને આપણે સુધારવું પડશે અને મોડિફાય કરવું પડશે. અને એ પ્રમાણે જોતા હવે જે ગ્લુકોઝની અંદર CHO સમૂહ છે એ મુક્ત સ્વરૂપે હોતો નથી. ગ્લુકોઝ એ રેખીય બંધારણ દર્શાવતું નથી, એનું ચક્રીય બંધારણ હોવું જોઈએ એમ માનવું પડશે. જોઈએ છે હવે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. જો પેલી બાબતો જે મેચ થતી નથી ને એને સમજવી હોય કે કેમ NaHSO3 સાથે પ્રક્રિયા આપતું નથી, એ કેમ સ્કીવના પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપતું નથી, તો આ બધી બાબતોને સમજવી હશે તો હવે આપણે આગળ વધવું પડશે અને જોવું પડશે, માનવું પડશે કે ગ્લુકોઝના બે બંધારણ છે એ આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ. આલ્ફા અને બીટા. આ આલ્ફાનું જે ગલન બિંદુ છે એ ગલન બિંદુ 419 કેલ્વિન અને આનું 423 કેલ્વિન છે. આલ્ફા ગ્લુકોઝનું ગલન બિંદુ 419 કેલ્વિન છે અને બીટાનું 423 કેલ્વિન છે. આ આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ મેળવવા માટે આલ્ફા ગ્લુકોઝ માટે ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરીશું. ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવાનું અને એનું સ્ફટિકીકરણ કરીશું, આપણે એને ઉકાળશું 303 કેલ્વિન તાપમાને અને એના સ્ફટિક મેળવીશું તો તમને આલ્ફા ગ્લુકોઝ મળશે. અને એ જ પ્રમાણે બીટા મેળવવા માટે આ જે ગ્લુકોઝ છે એને 371 કેલ્વિન તાપમાને આપણે સ્ફટિકીકરણ કરીશું તો બીટા મળશે. તો મિત્રો, જે પેલી મર્યાદા આવતી હતી રેખીય બંધારણની, એમ થવાનું કારણ એ ગ્લુકોઝનું એક જ બંધારણ નથી, રેખીય બંધારણ એક જ નથી, પણ ચક્રીય બંધારણ છે. અને એ બંધારણ બે રીતે છે, એક આલ્ફા અને બીજું બીટા. સાથે સાથે આલ્ફાનું ગલન બિંદુ 419 કેલ્વિન, બીટાનું 423 કેલ્વિન છે. આલ્ફા ગ્લુકોઝને મેળવવા માટે ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવો, 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરો, આલ્ફાના સ્ફટિક મળશે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ 371 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરાવો, બીટા મળશે. આ બધા શોર્ટ ક્વેશ્ચન્સ છે. આલ્ફાનું ગલન બિંદુ કેટલું, બીટા ગ્લુકોઝનું કેટલું, આલ્ફા ગ્લુકોઝ કેવી રીતે મળી શકે, બીટા ગ્લુકોઝ કેવી રીતે મળી શકે. અને આમ વિચાર્યા પછી, આમ માન્યા પછી હવે આપણે ગ્લુકોઝના બે ચક્રીય બંધારણ બનાવવા પડશે, આલ્ફા અને બીટા. અને જે ગ્લુકોઝના બે બંધારણ છે એ બંધારણ આ પ્રમાણે નક્કી કરી શકીએ. આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. આ બંધારણ જે છે ને એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહીશું, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. મિત્રો, હવે તમને આ બંધારણની થોડી પ્રેક્ટિસ કરવી પડશે. અને 2 3 4 5 વખત બનાવો અને એને યાદ રાખો. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બંધારણ આ પ્રમાણે થશે. આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બંધારણમાં તમે કાર્બન જોશો તો આ નંબર 1 કાર્બન છે, આ નંબર 2, આ 3, આ 4, આ 5 નંબરનો કાર્બન અને આ 6 નંબરનો કાર્બન. અહીંથી આપણે નંબરિંગ કરીશું. આની અંદર રિંગની અંદર 1 2 3 4 અને 5 કાર્બન છે અને માટે તેને એને ફ્યુરાન કહેવાય. એક ઓર્ગેનિક સંયોજન જેને કહેવાય ફ્યુરાન આવે છે, જેની અંદર
રિંગની અંદર 5 કાર્બન અને 1 ઓક્સિજન હોય અને ફ્યુરાન કહીશું એટલે ગ્લુકોઝ ને ફ્યુરાનોઝ કહેવામાં આવે. આ ગ્લુકોઝ લખવાને બદલે ગ્લુકોફ્યુરાનોઝ પણ કહી શકો. ગ્લુકોફ્યુરાનોઝ સોરી પાયરાનોઝ કહીશું. જ્યારે 5 કાર્બન અને 1 ઓક્સિજન છે ત્યારે એને આપણે પાયરાનોઝ કહીશું અથવા પાયરેનોઝ કહીશું. તો આ એનું આલ્ફા સ્વરૂપ છે ચક્રીય બંધારણ. યાદ રાખશો કે રીતે બનાવીએ છીએ ફરી એક વખત જરા ધ્યાનથી જોશો. પ્રેક્ટિસ કરવી પડશે. અહીંથી શરૂઆત કરીશું H OH ફરીથી પાછો H OH OH H બદલશું OH સોરી H OH છેલ્લે CH2OH અને H આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અથવા ગ્લુકોપાયરાનોઝ. 1 નંબરનો કાર્બન જે છે ને એ અગત્યનો છે. આ 1 નંબરના કાર્બનને એનોમરિક કાર્બન કહેવાય. ગ્લુકોઝમાં C1 કાર્બન એ એનોમરિક છે. આ એનોમરિક કાર્બન ઉપર H અને OH ના સ્થાન બદલાવાથી બીજું સ્વરૂપ આપણને બીટા સ્વરૂપ મળશે. ગ્લુકોઝના બંધારણની અંદર આ નંબર 1 કાર્બન 1 2 3 4 5 6 આ નંબર 1 કાર્બન ઉપર H અને OH ના સ્થાન બદલાવાથી તમને એનું બીજું સ્વરૂપ મળે. જો જોઈએ તો આની આપણને આગળ મિત્રો વારંવાર જરૂરત પડવાની છે અને માટે થઈને એને બરાબર તૈયાર કરશો કે એક બંધારણ માત્ર હું તમને યાદ રાખવાનું કહું છું. એનું આલ્ફા બંધારણ યાદ રાખો એટલે બીટા ઓટોમેટિક યાદ થશે. બીટામાં શું કરવાનું? માત્ર 1 નંબરનો જે એનોમરિક કાર્બન છે એના ઉપર H અને OH ના સ્થાન બદલી કાઢો. શું થશે? બાકી બધું એઝ ઇટ ઇઝ. OH H બાકી બધું એઝ ઇટ ઇઝ. HOH OH H HOH CH2OH અને H. 1 નંબરના કાર્બનને આપણે એનોમરિક કાર્બન કહીએ છીએ કારણ કે એના ઉપર H અને OH ના સ્થાન બદલાવાને કારણે એનું સ્વરૂપ બદલાય છે. આને આપણે બીટા ડી પ્લસ ગ્લુકોઝ કહીશું. બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો ગ્લુકોઝના 2 ચક્રીય બંધારણ આપણને મળ્યું. એક આલ્ફા અને બીજું બીટા બંધારણ. એ આ પ્રમાણે કહી શકાય. અને અહીંયા તમે જુઓ કે થોડુંક સમજી લઈએ કે એ બિયારણું જળ સાથે કેમ પ્રક્રિયા આપે છે. તો બિયારણું જળ સાથેની પ્રક્રિયા દરમિયાન અહીંથી બંધ તૂટે છે તો ચક્ર જ પણ અહીંથી બંધ તૂટે. આ બંધ તૂટે એટલે CHO સમૂહ મુક્ત બની જાય. અહીંથી બંધ તૂટે તો CHO સમૂહ મુક્ત બની જાય અને મુક્ત બની જાય એટલે પ્રક્રિયા આપે. પણ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની વાત આવે ત્યારે આ રિંગ ઓપન થતી નથી અને રિંગ ઓપન થતી નથી તો CHO મુક્ત બનતો નથી અને CHO મુક્ત બનતો નથી માટે પ્રક્રિયા થતી નથી. એટલે જે આપણે રેખીય બંધારણ સીધો CHO મુક્ત CHO છે એવું માનવા બદલે આપણે એ CHO ચક્રની અંદર છે એ સમજવું પડે. અને આ પ્રમાણે ગ્લુકોઝના 2 બંધારણ આપણે જોયા આલ્ફા અને બીટા. મિત્રો ડાયસેકેરાઇડમાં પણ આપણને આની જરૂરત પડવાની અને માટે થઈને આને બરાબર યાદ રાખશો. પ્રેક્ટિસ કરશો. એક આલ્ફાની બરાબર પ્રેક્ટિસ કરશો. કરવાનું છે તમને આ પ્રમાણે પહેલા રિંગ બનાવવાની. અહીંયા ઓક્સિજન છે યાદ રાખશો. પછી આપણે આ પ્રમાણે બંધ બનાવશું HOH પછી OH HOH CH2OH અને H 1 નંબર ઉપર ચેન્જ કરી દેશો એટલે આલ્ફાનું શું બની જશે? બીટા બની જશે. તો જે ગ્લુકોઝના રેખીય બંધારણની અંદર કેટલીક મર્યાદાઓ આપણને જોવાની મળી કે એ સ્કીપ પ્રક્રિયા નથી આપતું. એ NaHSO3 સાથે પ્રક્રિયા નથી આપતું. તો કારણ એમાં સીધી સરળ શૃંખલા નથી. CHO મુક્ત નથી પરંતુ આવી રીતે ચક્રની અંદર છે. તો ગ્લુકોઝના 2 બંધારણ આપણે આ પ્રમાણે જોયા. અને હવે આ ગ્લુકોઝના ચક્રીય બંધારણ સમજ્યા પછી નેક્સ્ટ આપણે અગત્યનો મોનોસેકેરાઇડ અને એ છે ફ્રુક્ટોઝ. આ ફ્રુક્ટોઝના બંધારણની વાત કરીશું. વળી પાછું C6H12O6 એ જ અણુસૂત્ર ગ્લુકોઝનું હતું એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેને તમે એકબીજાના આઇસોમર સમઘટક પણ કહી શકો. આ ફ્રુક્ટોઝ એ ફરી પાછું આપણને કુદરતમાંથી મળે છે. જ્યારે તમે સુક્રોઝનું જળ વિભાજન કરો છો, આપણે અગાઉ વાત કરેલી સુક્રોઝ
C12H22O11 જ્યારે જલ વિભાજન થાય છે પ્લસ H2O સાથે ત્યારે આપણને મળે છે, તમે જાણો છો H+ ની હાજરીમાં એક C6H12O6 પ્લસ C6H12O6 મળતું હતું, એમાંથી સરખા પ્રમાણમાં એક ગ્લુકોઝ બીજું ફ્રુક્ટોઝ મળે છે. આ ફ્રુક્ટોઝની બંધારણ આપણે જોઈએ છે પણ ફળમાંથી, મધમાંથી, શાકભાજી વગેરેમાંથી ફ્રુક્ટોઝ આપણને મળી શકે, એ કુદરતી સ્ત્રોત તરીકે ત્યાંથી મળે છે. અને હવે જો ફ્રુક્ટોઝના બંધારણની વાત કરીશું તો જેવી રીતે ગ્લુકોઝના બંધારણ માટે આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કરી. ગ્લુકોઝના બંધારણ માટે કેટલાક રાસાયણિક ગુણધર્મો જોયા ને, પેલું અણુ સૂત્ર નંબર 2, પ્રક્રિયા HI સાથે, નંબર 3 NH2OH સાથે, HCN સાથે, Br2 જળ સાથે, એસિટિક એનહાઇડ્રાઇડ સાથે, HNO3 સાથે અને રેખીય બંધારણ નક્કી કરેલું. એ જ પ્રમાણેની પ્રક્રિયાઓ જો ફ્રુક્ટોઝ માટે કરવામાં આવે તો ફ્રુક્ટોઝનું અણુસૂત્ર C6H12O6 મળે છે અને છેવટે એનું જે રેખીય સ્વરૂપ વિચારીએ તો આવું મળે આપણને CH2OH, C ડબલ બોન્ડ O, CHOH 3 વખત અને CH2OH મળે. જે રીતે ગ્લુકોઝમાં આપણને મળતું હતું CHO, CHOH4, CH2OH, એ રીતે આ પ્રમાણે મળશે. 6 કાર્બન 1 2 3 અહીંયા છે 5 અને 6 ઓક્સિજન 1 2 3 અહીંયા છે 2 ને 3 5 અને 6 હાઇડ્રોજન 2 ને 3 12 હાઇડ્રોજન 2 ને 3 ને 6 9 અને 3 12. આ પ્રમાણે 6 કાર્બન 6 ઓક્સિજન અને 12 હાઇડ્રોજન ગોઠવાયેલા હશે. આ પ્રમાણે ફ્રુક્ટોઝનું બંધારણ મળે. જેવી રીતે પેલામાં આલ્ડીહાઇડ સમૂહ હતો, ગ્લુકોઝમાં સમૂહ કયો હતો? આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડ સમૂહ જ્યારે કહો છો ત્યારે એ આલ્ડોહેક્સોસ હતો. ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ છે અને માટે થઈને કીટોહેક્સોસ. ગ્લુકોઝ એ આલ્ડોહેક્સોસ છે, ફ્રુક્ટોઝ એ કીટોહેક્સોસ છે. પણ હજી પાછી ફ્રુક્ટોઝ માટે આપણે જો વિચારીએ તો જે રીતે ગ્લુકોઝના રેખીય બંધારણમાં કેટલીક મર્યાદાઓ જોવાની મળી, એવી જ કોષ્ટકમાં જોવાની મળી ફ્રુક્ટોઝના બંધારણમાં. તો અને એના આધારે થઈને છેવટે આપણને ફ્રુક્ટોઝનું જે બંધારણ છે એ પણ રેખીય અને ચક્રીય બંધારણ એ દર્શાવવું પડ્યું. અને ફ્રુક્ટોઝનું જે ચક્રીય બંધારણ છે એના પણ બે જ બંધારણ મિત્રો, જે રીતે ગ્લુકોઝને ડિટેલમાં આપણે સમજ્યા છીએ પહેલા રાસાયણિક પ્રક્રિયાઓને આધારે તેને એનું રેખીય બંધારણ, પછી એની મર્યાદાઓ, પછી એનું ચક્રીય બંધારણ. એ સિસ્ટમેટિક વે ફરીથી પાછું ફ્રુક્ટોઝ માટે નથી સિલેબસમાં, પણ એ જ પ્રમાણે જોઈએ તો પહેલા રેખીય બંધારણ અને ત્યારબાદ એમાં મર્યાદાઓને લીધે આપણે એનું ચક્રીય બંધારણ દર્શાવવું પડે અને ફ્રુક્ટોઝના જે બે બંધારણ બને છે આ પ્રમાણે બનશે. જે રીતે ગ્લુકોઝમાં આપણે વાત કરી હતી કે 5 કાર્બન પેલી રિંગની અંદર અને એક ઓક્સિજન હતો, જ્યારે અહીંયા 4 કાર્બન છે રિંગની અંદર ને એક ઓક્સિજન છે, એને ફ્યુરાન કહેવાય. એટલે ફ્રુક્ટોઝ એ ફ્યુરાનોઝ છે. 5 કાર્બન અને એક ઓક્સિજન એને આપણે પાયરાન કહેતા હતા. એટલે ગ્લુકોઝ એ પાયરાનોઝ છે, ફ્રુક્ટોઝ એ ફ્યુરાનોઝ. સાથે સાથે હવે જે આની અંદર આપણે ક્રિયાશીલ સમૂહ વગેરે મૂકીશું તો શરૂઆત થઈ થશે CH2OH OH OH H H OH CH2OH અને H. કાર્બન ને નંબરિંગ કરી દઈએ 1 2 3 4 5 and 6. આ જે બંધારણ છે એને આપણે આલ્ફા કહીશું, આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ. હા જે છે ને પ્લસ અને માઇનસ સાઇન તમે જાણો છો, પોલરીમીટરમાં રોટેશન બતાવે, ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે. ગ્લુકોઝ એ પ્લસ હતું, એ જમણેરી કોણાવર્તન બતાવતું, આ ડાબેરી કોણાવર્તન બતાવે છે. આલ્ફા ડી પ્લસ માઇનસ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝમાં આપણે વાત કરીએ છીએ એનો નંબર 1 કાર્બન એનો મળી ગયો કે જ્યાં H અને OH ના સ્થાન બદલાતા હતા. મિત્રો ફ્રુક્ટોઝ ની અંદર તમે જોશો તો 1 નંબર કાર્બન આ છે તો 2 નંબર આ છે ને અહીંયા સ્થાન બદલાશે. એટલે ફ્રુક્ટોઝ ની અંદર નંબર 2 કાર્બન એ એનોમરી છે. ગ્લુકોઝમાં કયો હતો? નંબર 1.
ફ્રુક્ટોઝમાં કયો એનોમરિક કાર્બન છે? નંબર 2. અને ત્યાં જો ક્રિયાશીલ સમૂહ જે પણ છે એના આપણે સ્થાન બદલીશું તો આલ્ફા ને બદલે આપણને બીટા મળશે. ફરીથી એક વખત તમને ધ્યાન શું રાખવું પડશે? એક બંધારણ કોનું યાદ રાખો? 2 3 4 5 વખત 10 વખત પ્રેક્ટિસ કરો, પણ આલ્ફા ગ્લુકોઝ નું યાદ કરો અને એક આલ્ફા ફ્રુક્ટોઝ નું યાદ કરીશું. તો આપણે આગળ જે સમજવાનું છે, આલ્ફા ઉપરથી બીટા તો મળી જશે તમને, માત્ર એનોમરિક કાર્બન પર સ્થાન ચેન્જ કરવાનું. અને જો આ બે બંધારણ તમે બરાબર યાદ કરી દીધા તો ડાયસેકેરાઇડ જે સમજવાના છે એ કામ આપણું વધારે સરળ બનશે. તો હવે વાત કરીશું એનું આલ્ફા પછી એનું બીટા સ્વરૂપ, અને બીટા સ્વરૂપ માટે OH. આ 2 નંબર ઉપર એનોમરિક જે કાર્બન છે ત્યાં જે ક્રિયાશીલ સમૂહ છે કયા કયા? CH2OH અને OH. એના સ્થાન બદલી કાઢો. OH ઉપર જતો રહ્યો, CH2OH. બાકી બધું એસિડિસ, OH H H OH, CH2OH અને H. આ થશે એનું બીટા D માઇનસ ફ્રુક્ટોઝ. અને આપણે આલ્ફા અને બીટા એમ બે સ્વરૂપ આપણે જોયા. તો ફ્રુક્ટોઝના આપણી પાસે બે બંધારણ આવ્યા. જે રીતે આલ્ફા અને બીટા ગ્લુકોઝ માટે હતા એ જ પ્રમાણે ફ્રુક્ટોઝ માટે આલ્ફા અને બીટા બે સ્વરૂપ આપણને મળ્યા. મિત્રો, આજના જે ટોપિકમાં આપણે સમજ્યા છીએ એ ડાયસેકેરાઇડ માટે પણ મહત્વનું છે, અને માટે થઈને એક ગ્લુકોઝનું આલ્ફા બંધારણ અને એક ફ્રુક્ટોઝનું આલ્ફા બંધારણ લખી અને બરાબર યાદ કરશો તો ડાયસેકેરાઇડનું કામ આપણું સરળ બનશે. જો આજના પ્રશ્નોની વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન, ગ્લુકોઝના રેખીય બંધારણની મર્યાદાઓ લખો. ગ્લુકોઝના રેખીય બંધારણની મર્યાદાઓ લખો. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ સમજાવો. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો અને ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ સમજાવો. તો આ થશે આજના પ્રશ્નો. અને આના પછીના વિડીયોમાં આપણે જે ડાયસેકેરાઇડ, જ્યારે બે મોનોસેકેરાઇડ જોડાય છે ત્યારે ડાયસેકેરાઇડ બને, અને ડાયસેકેરાઇડ વિશેની માહિતી પછીના વિડીયોમાં જોઈશું. તો ચેપ્ટરમાં બહુ સરસ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે અગત્યની બાબતો હવે આવી રહી છે. કહેવાનો અર્થ એ થયો કે આપણે જેને કહેવાય એના બંધારણ વિશેની માહિતી, અને એ બંધારણ માટે થોડુંક આપણે યાદ કરવું પડશે. એ લખીને બરાબર તૈયાર કરશો. થોડાક દિવસો વળી પાછા જશે અને આપણું આ ચેપ્ટર પણ કમ્પ્લીટ હશે મિત્રો. પણ તૈયારી તમારી તો જ થઈ હશે જો તમે એને રેગ્યુલર સરસ લખી અને તૈયાર કર્યું હશે. થેન્ક યુ વેરી મચ.